નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં પ્રાંત કચેરી ખાતે આયોજનની બેઠક મળી હતી. આયોજનની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના નેતા સંજય વસાવા સાથે જે માથાકૂટનો બનાવ બન્યો હતો તે મારામારીના સંદર્ભમાં મામલો બીચક્યો હતો અને આ ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આને લઈને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન દ્વારા આજે બપોરના સમયે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરીને તેમને રાજપીપળા ખાતે લઈ જવામાં આવ્યું છે. સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે એલસીબી કચેરી રાજપીપળા બહાર સમર્થકો ધરણા ઉપર બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાને મુક્તિ આપવામાં આવે, તેમને છોડી મૂકવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તેમણે પોલીસે જે વલણ અપનાવ્યું છે, જે ધારાસભ્ય ચૈતર વસાવાને ધક્કે ચડાવ્યા છે, તે મામલે શું પ્રતિક્રિયા આપી છે તે સામે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાના તેઓ ખાસ મિત્ર પણ છે અને ફરી તેમના મિત્રની ધરપકડ થઈ છે, તે મામલે તેઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાતચીત કરીએ. યુવરાજસિંહ, જે રીતે જોઈએ તો અગાઉ પણ તમારા મિત્ર ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી, ઘણા બધા આંદોલન જેવા એંધાણો વર્તાયા, મહાસંમેલનો કરવા પડ્યા, ત્યારબાદ તેમને જામીને મળ્યા. ત્યારે વધુ એકવાર નર્મદામાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશને તેમની ધરપકડ કરી છે. કઈ રીતે પહેલા આ ઘટનાને જોઈ રહ્યા છો? તમે જોયું છે ફિઝાનભાઈ, છેલ્લા ઘણા સમયથી સરકાર સામે કોઈ પણ વ્યક્તિ XYZ કોઈ પણ સમાજનો હોય એ અવાજ ઉઠાવે એટલે સરકાર એને એન કેમ પ્રકારે દબાવવાના પ્રયત્ન કરતી આવી છે. અત્યારે પણ તમે જોવો છો કે ભાઈ એક સમયે ક્ષત્રિય અસ્મિતા આંદોલન થયું હતું, ત્યારે જે વ્યક્તિ બહુ આગળ ભૂમિકા ભજવતા હતા એ પીટી જાડેજાને પણ પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યા. આદિવાસી સમાજનો જે સૌથી મોટો ચહેરો છે, એ આદિવાસી સમાજનો સૌથી મોટો ચહેરો જે આદિવાસીના સતત પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, ભાજપનો એક પણ આદિવાસી નેતા એ ક્યારેય પ્રશ્ન નથી ઉઠાવતા. એટલે રાજકીય કિન્નાખોરી રાખી એન કેન પ્રકારે આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયત્ન એ અત્યારે પણ થઈ રહ્યા છે. અને આદરણીય ચૈતરભાઈ વસાવાને અત્યારે મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે કે ત્યાં સુધી ભાઈ ગુનો દાખલ કરીને હવે જેલમાં નાખવાની તજવીજ ક્યાંક ચાલી રહી છે. એટલે તમે જોઈ શકો છો કે સામાન્ય સભામાં ચૈતર વસાવા જે કૌભાંડો થયા છે એ કૌભાંડોની સામે અવાજ ઉઠાવે છે કે ભાઈ મનરેગા કૌભાંડમાં તમે જે આરોપીઓ છે એ આરોપીઓમાં તમે શું એક્શન લેશો, એ પ્રકારના પ્રશ્નો પૂછે છે. જે કૌભાંડો અત્યારે ભરૂચની અંદર ચાલી રહ્યા છે કે ડેડિયાપાડાની અંદર બીજા અન્ય કૌભાંડો ચાલી રહ્યા છે, એના જયારે પ્રશ્નોત્તરી કરતા હોય ત્યારે આ પ્રકારની જયારે સવાલ જવાબ થતા હોય ત્યાં ઉગ્ર વાતાવરણ થઈ જાય. ઉગ્ર વાતાવરણ ક્યાં નથી થતું? દરેક ભાવમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પ્રશ્નો લઈને થતું જ હોય છે. છતાં પણ હજી ભારતીય જનતા પાર્ટીને કોઈ નેતાને પકડવામાં નથી આવ્યા અને ચૈતરભાઈ વસાવાને પકડી અને ક્યાંક ને ક્યાંક અત્યારે જેલમાં લઈ જવાના કઈક પ્રયત્નો ચાલી રહ્યા છે. જી તો બાપુ, જે રીતે પોલીસનું વલણ આપ જોઈ શકો છો કે આ ઘટનાક્રમ રહ્યો, પોલીસે જે તેમને બાવડું પકડીને કાટલો ઝાલીને ગાડીમાં બેસાડીને લઈ ગઈ, તો એક ધારાસભ્યને આ પ્રકારે લઈ જવું તમે શું માનો છો, કઈ રીતે જોઈ રહ્યા છો ને પોલીસની કામગીરી ઉપર તમારું શું કહેવું છે? મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે પોલીસે છે ને અત્યારે જે ખાખી પહેરી છે ને એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, જે દેખતો નથી, એને ખાલી દેખાય છે અત્યારે આપણે બધાને દેખાવ, બાકી એને ભારતીય જનતા પાર્ટીના ઈશારાથી જ તમામ પ્રકારના કાર્ય પોલીસ કરી રહી છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ભરૂચ પોલીસે ખરેખર જે કાર્ય કરવાનું હતું, જે કૌભાંડોને ઉજાગર કરી અને જે આરોપીઓ હતા એને જેલ ભેગા કરવાના હતા, એની જગ્યાએ જે કૌભાંડો ઉજાગર કરે છે, જે કૌભાંડોને સામે લાવે છે, એને જેલ ભેગા કરી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના મારે પોલીસને પણ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી તમારો પગાર નથી આવતો, સામાન્ય વ્યક્તિના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. તમે ના સેવક છો, નોકર છો, બરાબર? તો એ જવાબદારી તમારે ન ભૂલવી જોઈએ, કારણ કે તમે પગારદાર છો અને પગાર જનતાના ટેક્સના પૈસામાંથી લ્યો છો. તમે આ ગુલામી સામે કરી રહ્યા છો, દલાલી સામે કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની, એમાં પણ તમારે જવાબ આપવો પડશે. અને આટલી હદે દલાલી કરવાની ભારતીય જનતા પાર્ટીની પોલીસને ક્યાં જરૂર છે? એ હદે ગુલામી કરવાની ક્યાં જરૂર છે? તમારો પગાર કોઈ કમલમના એક પણ કમલમમાંથી નથી આવતો. જેટલા પણ કમલમ બને છે ગુજરાત, કમલમમાંથી તમારો પગાર નથી આવતો. આ યાદ રાખવું જોઈએ ભરૂચની પોલીસે. અને ભાઈ તમારે કેસ પહેરવા, બાપુ માફ કરશો, નર્મદા પોલીસ છે. અને નર્મદા પોલીસને પણ હું એ જ કહું છું કે નર્મદા પોલીસ અત્યારે જે કરી રહી છે એને, એટલે અત્યારે તમે જોતા હશો કે જે કૌભાંડ આખું જે મનરેગાનું કૌભાંડ હતું એ ફક્ત ખાલી નર્મદા પૂરતું નહોતું, એ તમામ જિલ્લાઓમાં એ જગ્યાએ કૌભાંડ હતા ને એમ પ્રકારે આ દબાવવાના પ્રયત્ન બધી જગ્યાએ થઈ રહ્યા છે. એવું નથી કે ખાલી નર્મદામાં, ભરૂચમાંથી પણ થઈ જ રહ્યા છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે આ જે ઈચ્છા થઈ રહ્યા છે ને અત્યારે જે પોલીસ તંત્ર જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે કામ કરી રહ્યું છે ને, એને ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ કમસે કમ આપણે જનતાના સેવક છીએ, બંધારણ
બંધારણ મુજબ ચાલવાનું છે. કાયદો એ આપણી જે પાસે છે આઈપીસી, સીઆરપી, એ બધા માટે સમાન હોવો જોઈએ. કારણ કે ન્યાય નીતિ સૌ કરી, મોટાને સૌ માપ, વાગે મારી માનવી, એમાં શું ઇન્સાફ, આવું ન હોવું જોઈએ. કારણ કે તમે મોટાને છોડી દો અને નાના નાના જે વ્યક્તિઓ છે, જે સામાન્ય જનતાના અવાજ ઉઠાવે છે, સામાન્ય લોકોના વેદનાના વાચક છે, એને જ તમે પકડો તો આ તો ક્યાંનો ન્યાય થયો? એટલે પોલીસ પણ જે અત્યારે પોતાની જવાબદારી ભૂલી રહી છે, તો એને પણ પોતાની જવાબદારીનું ભાન થવું જોઈએ. બાપુ, હવે આગામી દિવસોમાં તમારા મિત્રની મદદ તમે કઈ રીતે કરશો? કઈ લડાયક ભૂમિકામાં ફરી જોવા મળશો? કેમ કે અવારનવાર આ ઘટનાઓ બને છે ત્યારે આંદોલન કરવા પડે અમે છે. પણ ડેડિયાપાડા જવાના છીએ, અમે પણ નર્મદા જવાના છીએ. જે પણ અત્યારે ઘટનાક્રમ જોઈ રહ્યા છીએ મેં ટીવીના માધ્યમોથી, જે ખાસ કરીને તમે લોકો અત્યારે જે નવજીવન ન્યૂઝ સતત જે કહી શકાય કે આખી બાબતોને જે કવરેજ આપી રહ્યું છે, સતત અમે જોઈ રહ્યા છીએ. આવનાર દિવસોની અંદર અમે નર્મદામાં જવાના છીએ. જે પણ ઘટનાક્રમ બન્યો છે એની કાયદાકીય લડત પણ આપવાના છીએ. જે પણ ભાષા, જે પણ લોકો સમજે છે પોલીસની ભાષામાં, અને ભાજપના નેતા જે ભાજપની ભાષામાં જે સમજે છે ને એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે. એટલે બધાને એનો પોતાનો જવાબ મળશે. કારણ કે જે ઘટના કહી શકાય કે 4 દિવારીની અંદર બની, જે નાની મોટી કંઈક બોલાચાલી થઈ હશે, હું એમાં ના નથી પાડતો કે ન થઈ હોય, એ તો થાય. કારણ કે જે લોકો કામ નથી કરતા, જે લોકોને કામ કરવું છે, એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક આંતરિક મતભેદો અને મનભેદો હોવાના છે. એ મતભેદો અને મનભેદો જો આ રીતે કાયદાનો કહી શકાય ગેરઉપયોગ કરીને લોકોનો હાથો બનાવીને, કારણ કે પોલીસ અત્યારે જે રીતે હાથો બની અને ભારતીય જનતા પાર્ટીની રીતે કામ કરી રહી છે, તો બધાનો જવાબ દેવાનો સમય આવવાનો છે. એટલે આવનાર દિવસોની અંદર અમે ત્યાં જવાના છીએ અને આનો જવાબ એ ચોક્કસપણે આપવાના છીએ. ખૂબ ખૂબ આભાર બાપુ. આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. તેમણે આ મામલે પોતાની સ્પષ્ટતા મૂકી છે. સાથે જ આગામી દિવસો આપણે સાંભળ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. હાલ તેમની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે પણ ચૈતર વસાવાના સમર્થનમાં હુંકાર ભર્યો છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પોલીસે પહેરી લેવો જોઈએ તે પ્રકારની વાત પણ તેમણે કરી છે. ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોય તો તેમણે સવાલો પણ ઉઠાવ્યા છે કે નર્મદા પોલીસે એ પગાર જનતાના ટેક્સના પૈસાથી આવે છે, ભાજપના કમલમમાંથી નહીં. એટલું જ નહીં, તેમણે નર્મદામાં આવનારા દિવસોમાં તેઓ પહોંચવાના છે અને આ મામલે ભારે વિરોધ કરવાના છે તે પ્રકારની વાત પણ કહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.